નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 માટે ખૂબ જ મહત્વનું એવું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે 2025ના વર્ષનું એ તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે ધોરણ 10નું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર નંબર 3 છે અને જેનો વિભાગ બી જેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે સંપૂર્ણ સમજૂતી સાથે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની હવે જરૂર રહેતી નથી, કારણ કે તમારા માટે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની એ તમારા માટે આવી ચૂક્યું છે અને એ પણ નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તમામ પ્રકારની વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થવાની છે. તો તમારે ચિંતા કરવાની જરૂર તો નહીં જ રહે, કારણ કે અમારી પાસેથી તમને તમામ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે. તમામ વિષયના પ્રશ્નપત્રોના સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે તમામ વિભાગો તમને પ્રાપ્ત થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરજો. વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર જે તમે અતૂટ વિશ્વાસ તમે જે જાળવી રાખ્યો છે એ જ અતૂટ વિશ્વાસ તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ગાલા અસાઇનમેન્ટ બુકે પણ તમારો જાળવવા માટે પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું જે આવી ચૂક્યું છે. અને આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 અને જેનો વિભાગ બી નું સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીં જ આગળ બન્યા રહેજો, ક્યાંય કોઈ જગ્યા ઉપર જતા નહીં, કારણ કે આજના દિવસે આપણે જે માહિતી મેળવવાના છે એવી તમને માહિતી ક્યાંય કોઈ જગ્યાથી પ્રાપ્ત થશે નહીં. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10ની એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. કેટલું જબરજસ્ત અને એકદમ સુપર લાગી રહ્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો 2024નું બોર્ડના પ્રશ્નપત્રની આદર્શ ઉત્તરો સાથે તમને પ્રાપ્ત થશે અને પ્લસ તમને એની સાથે 5 તમને પ્રેક્ટિસ પેપરો અલગ વિષયના તમને પ્રાપ્ત થવાના છે. તો પછી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ જો તમે બજારમાં ખરીદવા માટે જશો ને તો તમારે એની કેટલી કિંમત ચૂકવવાની થશે? 240 રૂપિયા. અને પ્લસ તમારે બજારમાં ખરીદવા માટે જવું પડશે એટલે તમારો સમયનો બગાડ થશે, પ્લસ તમારી શક્તિનો વ્યય થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમે ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદવા માંગો છો તો અત્યારે જ તમે તમારા મોબાઈલથી અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે ઘરે બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. અને એ પણ માત્ર અને માત્ર 230 રૂપિયામાં જ અમે આપી રહ્યા છે. એટલે તમારા પૈસા પણ ઓછા, તમારો સમય બચશે અને તમારી શક્તિનો વ્યય પણ ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો જે તમારો સમય અને શક્તિ તમારી બચે છે એ તમારે સમય અને શક્તિ બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ નજીક હોવાથી એ તૈયારીમાં તમારે ઉપયોગ કરવાનો છે. કારણ કે હવે બોર્ડની પરીક્ષાના દિવસો બહુ જ ઓછા બાકી રહ્યા છે અને આપણે આપણો અભ્યાસ ખૂબ ઝડપથી આગળ વધારી રહ્યા છે. કારણ કે તમારો વિશ્વાસ તમે જેના ઉપર રાખ્યો છે એ વિશ્વાસ તમારો ટકાવવાની જવાબદારી અમારી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે 2025ના વર્ષનું એ ધોરણ 10નું આવી ચૂક્યું છે. અને આ વર્ષે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે નવું નજરાણું લઈને આવ્યું છે અને એ નવું નજરાણું વિદ્યાર્થી મિત્રો તમને સ્માર્ટ ડીઝી બુકના માધ્યમથી પ્રાપ્ત થવાનું છે. હવે તમને એવું મનમાં વિચાર આવશે કે આ સ્માર્ટ ડીઝી બુક શું છે? તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીઝી બુક નામની એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની સાથે તમને ફ્રીમાં મળશે ઓનલાઈન આન્સર કી. એટલે ફ્રીમાં તમને ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે.
આ તમામ વસ્તુ એ ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા પ્રાપ્ત થશે તમને. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમથી પણ તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા તમે મેળવી શકો છો. ઘરે બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. કારણ કે બોર્ડની પરીક્ષાના દિવસો બહુ જ ઓછા બાકી રહ્યા છે, તો પછી હવે તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છો, ત્યારે ગાલા અસાઇનમેન્ટ બુક તમારા માટે ખૂબ જ કારગર રૂપ સાબિત થઈ રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું મુખપૃષ્ઠ છે, આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને આ એક પ્રકારે માહિતી તમારી સામે રહેલી તમને જોવા મળશે. અને પાછળના પેજ ઉપર આ પ્રકારે માહિતી છે. એમાં તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. આ QR કોડ છે, આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલો જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારા QR કોડને સ્કેન કરવાનો છે. જેવું તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે. એ OTP એન્ટર કરો છો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એની અંદર તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ તમારી પાસે એક્સેસ કોડ માંગવામાં આવશે અંદર. એ એક્સેસ કોડ તમારે કયો લખવાનો રહેશે, જે અહીં આગળ દર્શાવેલો છે, બરાબર, આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. જેવો તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે, બરાબર, આ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમે એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે ને, એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. અથવા તમે સ્ક્રીન ઉપર જે આપેલી જે વેબસાઇટ છે ને, એ વેબસાઇટના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી, કારણ કે અમે તમારા માટે જે વસ્તુઓ લઈને આવ્યા છે ને, એવી વસ્તુઓ તમારા માટે ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને મળવાની નથી. અરે વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતા જ અમે સીમિત નથી રહ્યા, કારણ કે અમે તમારા માટે ઘણું બધું લાંબુ વિચારી રાખ્યું છે અને એક તમારા માટે જબરજસ્ત આકર્ષક ઓફર લઈને આવ્યા છે. અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને મળવાની છે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ મળશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ આકર્ષક ઓફર તો તમારી થઈ, પરંતુ તમે ગાલા 21 અપેક્ષિત જે પ્રશ્ન સંગ્રહ છે તમે એક વિષયની પણ મંગાવી શકો અથવા તમામ વિષયના આખા સેટ પણ મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના તમામ વિષયના તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદો છો તો અમે તમને આપી રહ્યા છે ફ્રીમાં એક ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 ની બિલકુલ ફ્રી. શું? જો તમે અમારી પાસેથી તમામ વિષયના અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ ખરીદો છો તો અમે તમને આપી રહ્યા છે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 ની બિલકુલ ફ્રીમાં. એટલે કે 2025ના વર્ષની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી ઉપર તમને મળશે ધોરણ 10 ની 2025ના વર્ષની ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ ફ્રી. તો પછી હવે તમારે રાહ જોવાની જરૂર નથી. ફટાફટ અત્યારે મોબાઈલ ઉઠાવો, મોબાઈલ લઈને તમે અત્યારે જ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો. અમારો મોબાઈલ નંબર છે 7046222254. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની એક ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. બરાબર, અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો અને ગાલા અસાઇનમેન્ટ બુક અને ગાલા 21 અપેક્ષિત જે પ્રશ્ન સંગ્રહનો આખો સેટ છે એ પણ તમે ઘર બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલાથી જ અમે પૂરું નથી કર્યું, હજુ પણ તમારા માટે જબરજસ્ત ઓફરો છે. આ ઓફરો હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અમે તમને 15% ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે.
હવે આ 15% ડિસ્કાઉન્ટ તમને ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો જ અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. ક્યારે કે જો તમે 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો જ અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. અને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? NAV15. એના માટેનો યુઝર પ્રોમો કોડ રહેલો તમને જોવા મળશે. આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે NAV15 લખીને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% જે ડિસ્કાઉન્ટ છે તેનો લાભ તમને આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરીને જણાવે કે સર અમે તો તમારા જૂના વિદ્યાર્થીઓ છે, તો અમને માત્ર ને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપવાના. તો પછી અમે નક્કી કર્યું કે આપણા વિદ્યાર્થીઓ જૂના છે, ઘણા સમયથી આપણી સાથે જોડાયેલા છે, તો ચાલો આ 15%થી ડિસ્કાઉન્ટ વધારીને અમે તમને આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ. કેટલા ટકા સુધી? 20% સુધીનું ડિસ્કાઉન્ટ અમે તમને આપી શકીએ. પરંતુ ક્યારે આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે કે જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો જ અમે તમને આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. અને 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ છે ને એ NAV20 છે. કયો? NAV20. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે જેવો તમે NAV20 લખીને અમને મેસેજ કરશો એટલે તમને આ 20% ડિસ્કાઉન્ટનો જે લાભ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને આટલી બધી આકર્ષક ઓફરો માત્ર ને માત્ર અમારી પાસેથી જ તમને મળવાની છે, બીજે ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને મળવાની નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ, વધુ સમય આપણે ન લેતા, કારણ કે બોર્ડની પરીક્ષાના દિવસો હવે ખૂબ નજીક આવી ચૂક્યા છે. તો આપણે શરૂ કરીએ. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની પ્રશ્નપત્ર નંબર 3 અને જેનો વિભાગ બી. વિભાગ બી એટલે વિદ્યાર્થી મિત્રો તમારા માટે 20 ગુણનો છે અને વિભાગ બી એ તમને પાઠ્યપુસ્તક આધારિત તમને પદ્ય વિભાગમાંથી તમને પૂછવામાં આવે છે. એટલે કે વિભાગ બીમાં કાવ્યના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે અને કુલ 20 ગુણના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૂચના છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. શું? નીચેના જે જોડકાઓ છે એ જોડકાઓ તમારે જોડવાના અને ફરીથી પાછા લખવાના છે. કેટલા ગુણ છે કુલ? એના તમને કુલ 4 ગુણ મળવા પાત્ર થાય. કેટલા ગુણ મળવા પાત્ર થાય? કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્યારે 4 ગુણ મળવા પાત્ર થાય? જ્યારે તમારો અહીંયા કઈ કૃતિ અને એનો સાહિત્ય પ્રકારો સાચા તમે દર્શાવેલા હોય તો. જો તમારા જવાબ ખોટા હોય તો પછી તમને ગુણ મળવાના નથી, એટલે એ ચિંતા થોડીક થવી જોઈએ આપણને પણ. તો આપણે સાચો જવાબ લખીશું તો જ આપણને આ પૂરેપૂરા ગુણ મળશે, અન્યથા આપણને પૂરેપૂરા ગુણ મળવાના નથી. તો હવે આપણે આપણો અભ્યાસ જોઈએ. તો અ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કૃતિ આપી છે અને બ વિભાગની અંદર આપણને સાહિત્ય પ્રકારો આપ્યા છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ, કૃતિની અંદર 17 નંબર આપ્યું છે. એક બપોરે જે કૃતિ છે તેનો આમાંથી સાહિત્ય પ્રકાર કયો છે એ આપણે દર્શાવવાનો અને સાચો જવાબ આપણે લખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક તમારો જવાબ સાચો પડે એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. જો તમે 4 જવાબ તમારા સાચા થાય તો તમને અહીં આગળ 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ કૃતિ. બરાબર, જોડકા છે 17 નંબરનું જોડકું. એક બપોરે જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આપણે અહીંયા ઘડી આપ્યા છે, એમાંથી એક જવાબ ખોટો છે, બીજા 4 સાચા છે. ઓકે, તો એક બપોરે જે કૃતિ છે, એક બપોરે જે કૃતિનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો આપણને દ ઉર્મી કાવ્ય રહેલો જોવા મળશે. શું છે? એક બપોરે જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? ઉર્મી કાવ્ય આપણને રહેલો જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાનો થશે. ચાલો, ત્યાર પછી આપણે 18 નંબરનો આપણે જોડકો કૃતિ જોઈશું. કૃતિ છે શીલવંત સાધુને જે કૃતિ છે, બરાબર, એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભાઈ શીલવંત સાધુને જે કાવ્ય છે, બરાબર, એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો ઈ ભજન રહેલો છે. શું? ઈ ભજન એ તેનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ 19 નંબરનું જોડકું. તો ભાઈ દિવસો જુદાઈના જાય છે. શું છે? દિવસો જુદાઈના જાય છે. બરાબર, આપણને 19 નંબરનો આ જે કૃતિ છે, બરાબર, એનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ દિવસો જુદાઈના જાય છે, જેનો સાહિત્ય પ્રકાર છે અ ગઝલ.
શું છે એનો સાહિત્ય પ્રકાર અ ગઝલ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ લખી શકીએ છીએ. અને છેલ્લે 20 નંબરનું જે જોડકું છે ચોથું, બરાબર, શિકારીને, જે શિકારીને કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ શિકારીને, તો શિકારીને કાવ્યો જે છે એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે બ ઉર્મી કાવ્યો એટલે કે સોનેટ. બરાબર, કયો? ઉર્મી કાવ્ય એટલે કે સોનેટ. પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર તમને અહીંયા આગળ ઉર્મી કાવ્ય જ આપેલું છે. ઓકે, એટલે તમારે અહીંયા આગળ જવાબ લખવાનો. તો અહીંયા આગળ જુઓ તમને બે ઉર્મી કાવ્યો છે, એક બપોરે પણ ઉર્મી કાવ્ય છે અને શિકારીને છે એ પણ ઉર્મી કાવ્ય તમને રહેલું જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત તમારે યાદ રાખવાની છે કે બોર્ડની પરીક્ષામાં ક્યારે પણ તમારે આવી રીતે તીરની નિશાની કરવાની નથી. અહીંયા આગળ અમે જે અલગ અલગ રંગથી તીરની જે નિશાની દર્શાવી છે એ માત્ર અને માત્ર તમારી સમજૂતી માટે તમને દર્શાવી છે. ઓકે, તમારે જો જવાબ લખવાના થાય તો તમારે આ રીતે જોડકાઓ દર્શાવવાના નથી. તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. બરાબર, કઈ રીતે લખી શકો છો? તો આપણે અહીંયા આગળ જોઈએ. બરાબર, ડાયરેક્ટ જવાબ તમે કઈ રીતે લખી શકશો? તો આપણે અહીંયા આગળ જોઈએ તો ભાઈ 17 નંબર છે. બરાબર, તો 17 નંબરનો જોડકાની અંદર એક બપોરેનો જે સાહિત્ય પ્રકાર છે એ ડ, બરાબર, ઉર્મી કાવ્યો. ઉર્મી કાવ્યો. ઓકે, ચાલો 18 નંબર. 18 નંબરની અંદર સિલવંત સાધુને તો ઈ ભજન. ઓકે, ચલો 19 નંબર દિવસો જોડાઈને જાય છે તો આપણે શું લખી શકીએ? અ ગઝલ. અને 20 નંબરનો આપણે લખી શકીએ ફરીથી. બરાબર, તો ભાઈ શિકારીને, તો શિકારીનેનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ બ, બરાબર, સોનેટ એટલે કે ઉર્મી કાવ્ય. આ રીતે તમારે જવાબ લખવાનો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, તમારે શું યાદ રાખવાનું છે કે જે આ પ્રકારે ક્યાંય કોઈ દર્શાવવાનું નથી, ફક્ત અને ફક્ત તમારે આ રીતે ડાયરેક્ટ જવાબ. 17 નંબર તો ડ ઉર્મી કાવ્ય, 18 નંબર ઈ ભજન, 19 નંબર અ ગઝલ, 20 નંબર બ સોનેટ ઉર્મી કાવ્ય. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે એટલું આ રીતે નહીં દર્શાવવાનું, 17 દ, 18 ઈ, 19 અ, 20 બ, એ નહીં, પૂરેપૂરું 17 નંબર તો ડ ઉર્મી કાવ્ય, 18 ઈ તો ભજન, 19 અ તો ગઝલ, 20 બ તો સોનેટ ઉર્મી કાવ્ય. આ રીતે પૂરેપૂરું તમારે દર્શાવવાનું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખશો એટલે તમને 4 ગુણનો જે આ જવાબ છે જોડકું, એ 4 ગુણમાં તમારા જેટલા સાચા હશે એટલે તમને ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, આમાંથી ક્યાંય કોઈ વસ્તુ લખવા નહીં, સીધા ડાયરેક્ટ જવાબ આ પદ્ધતિથી તમારે દર્શાવવાના રહેશે. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અને જેના કુલ ગુણ છે તમને 4. કેટલા કુલ ગુણ છે? 4 ગુણની અંદર તમને અહીંયા આગળ ખાલી જગ્યા પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને જે અહીંયા આગળ ખાલી જગ્યા આપી છે, બરાબર, એની સાથે તમને 3 વિકલ્પ આપ્યા છે. હવે કૌંસમાં જે આ 3 વિકલ્પો છે, 3માંથી કોઈ પણ એક જવાબ સાચો છે અને 2 જવાબ ખોટા છે. તમારે અહીંયા ખાલી જગ્યા છે એની અંદર ડાયરેક્ટ જવાબ લખવાના થાય. ઓકે, તો આપણે જોઈએ તો ભાઈ 21 નંબરની ખાલી જગ્યા છે કે વૈષ્ણવજન વણ લોભીને ખાલી જગ્યા છે. શું? વૈષ્ણવજન વણ લોભીને ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ જો 3 વિકલ્પ આપ્યા છે કે કપટ રહિત, પાપી અને માયાળુ. આ જે 3 વિકલ્પો છે એમાંથી આપણે જવાબ લખી શકીએ છીએ કે કપટ રહિત. બરાબર, અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થઈ ગયો. બરાબર, કે વૈષ્ણવજન વણલોભી અને કપટ રહિત છે. ઓકે, આ રીતે તમે જવાબ લખો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી 22 નંબરની ખાલી જગ્યા છે કે હૈયું ઉજરદાય, બરાબર, ખાલી જગ્યા ફૂટે. બરાબર, હૈયું ઉજરદાય ખાલી જગ્યા ફૂટે. વિકલ્પ તમને આપ્યા છે પાન, ફૂલ અને રક્ત ટસિયા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ આપણે જે જવાબ લખી શકીએ એ આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો ભાઈ આપણો જવાબ જે તૈયાર થશે એ રક્તસિયા, આ રીતે જવાબ તૈયાર થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને ગાલા અસાઇનમેન્ટમાં જે જવાબ આપ્યો છે એ જ આપણે જવાબ અહીંયા લખ્યો છે. હકીકતમાં આ જે રક્તસિયાની જે સાચી જોડણી છે એ આપણે પાઠ્યપુસ્તક આધારિત જોઈએ, બરાબર, તો એ આ રીતે આપણને લખેલી જોવા મળશે. રક્ત, બરાબર, રક્ત તસિયા, બરાબર, રક્તસિયા,
આ રીતે આપણને પાઠ્યપુસ્તક આધારિત સાચી જોડણી રહેલી જોવા મળશે. ઓકે, એટલે આ એક બાબત થોડું તમે ધ્યાનમાં લેવાનું છે. અને તમે અહીંયા આગળ જવાબ લખી શકો છો કે હૈયું ઉજરદાય રક્તશિયા ખાલી જગ્યા ફૂટે. બરાબર, તો આપણે જવાબ લખ્યું છે હૈયું ઉજરદાય રક્તશિયા ફૂટે. બરાબર, તો આ જવાબ તૈયાર થઈ ગયો. ચાલો, ત્યાર પછી 23 નંબરની જે ખાલી જગ્યા છે એ કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે. શું છે? કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે. તો વિકલ્પો આપ્યા છે આપણને 3: મિત્રો, દુશ્મનો અને ઈશ્વર. શું? મિત્રો, દુશ્મનો અને ઈશ્વર. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે દુશ્મનો. શું લખી શકીએ છીએ? દુશ્મનો જવાબ આપણો તૈયાર થશે. તો વાક્ય કઈ રીતે થાય કે ભાઈ કવિને દુશ્મનો સ્વજનો સુધી લઈ જશે. ઓકે, આ રીતે તમે જવાબ લખશો એટલે અહીંયા આગળ તમને એક ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે 24 નંબરની છેલ્લી જે ખાલી જગ્યા છે એ જોઈશું કે ચાંદલિયો કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે. ચાંદલિયો જે કાવ્ય છે ને આપણા પાઠ્યપુસ્તકમાં, એમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે. વિકલ્પ છે શરદ ઋતુ, વસંત ઋતુ અને શિશિર ઋતુ. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ શરદ ઋતુ. શું જવાબ લખી શકીએ છીએ? શરદ ઋતુ. એટલે અહીંયા જવાબ તમારો આવી ગયો. તો ચાંદલિયા કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળતાથી તમે જવાબ લખી શકો છો. હવે પરીક્ષામાં તમારે જવાબ કઈ રીતે લખવાના છે મેં તમને કહ્યું છે એ જ રીતે કે ભાઈ 21 નંબર તો તમારે શું લખવાનું છે? કપટ રહિત. બરાબર, આ ડાયરેક્ટ જવાબ. બીજું તમારે કોઈ જ વિગતો વધારાની લખવાની થતી નથી. બરાબર છે. રક્તતસ્યા. બરાબર, રક્તતસ્યા અહીંયા આગળ તમે લખી શકો છો. બરાબર, કઈ રીતે લખી શકો છો કે જુઓ રક્તતસ્યા. બરાબર, સાચી જોડણી આપણે લખવાની છે. ચલો, ત્યાર પછી 23 નંબરની અંદર જુઓ તો ભાઈ દુશ્મનો. ચાલો, અને 24 નંબરની ખાલી જગ્યા છે એની અંદર શરદ ઋતુ. બસ આટલો જ જવાબ, બીજું કઈ નહીં. બાકી એક પણ તમારે શબ્દ લખવાનો થતો નથી. આ રીતે ટૂંકમાં તમે જવાબ લખશો એટલે તમારા પૂરેપૂરા ગુણ તમને મળવાપાત્ર થશે. અને વિદ્યાર્થી મિત્રો સૌથી વધારેમાં વધારે બેનિફિટ ક્યાં થશે કે તમારો પૂરેપૂરો સમય બચશે. અને બાકી રહેતો જે સમય છે ને એ વિદ્યાર્થી મિત્રો તમે લેખન વિભાગની અંદર જે વિભાગ ડી ની અંદર તમને પ્રશ્ન પૂછાય છે ને એની અંદર તમે પૂરેપૂરો આ સમયનો સદુપયોગ કરી શકશો જે વધેલા સમય છે એનો. ઓકે, તો આ રીતે તમે અહીંયા આગળ જવાબ લખશો એટલે તમારે પૂરેપૂરા તમને 4 ગુણની જે ખાલી જગ્યા છે એ 4 ગુણમાંથી તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો કે જ્યારે તમારા જવાબ સાચા હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે તમારે સવાલ એક પણ લખવાના નહીં, ડાયરેક્ટ જવાબ. ઓકે, આ રીતે તમે લખી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળની સૂચના છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. શું? નીચે આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. તમને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક પણ વિકલ્પ પ્રાપ્ત થવાનો નથી. બરાબર, એક પણ એટલે એક પણ વિકલ્પ તમને મળશે નહીં, ઓપ્શન નહીં મળે. 2 પ્રશ્નો છે, બંને પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત દર્શાવવાના છે. બરાબર, તો અહીંયા આગળ જો 2 પ્રશ્નોના જવાબ તમે લખશો એટલે તમને 2 ગુણ કુલ મળવા પાત્ર થઈ જશે. બરાબર, તો પ્રશ્ન તમારા માટે અહીંયા આવી ચૂક્યા છે. જો તમારો એક જવાબ ખોટો પડે તો 1 ગુણ માઇનસ થઈ જશે. બંને ખોટા પડે તો 2 ગુણ તમારા જતા રહેશે. અને જો બંને પ્રશ્ન સાચા પડે પ્રશ્નોના જવાબ તો તમને 2 ગુણ સીધા મળવા પાત્ર થશે. પ્રશ્ન નંબર 25 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? કેટલો સહેલો પ્રશ્ન છે અને વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. બરાબર, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? બરાબર, તો આ પ્રશ્નનો જવાબ જો તમને લખવાનું કહેવામાં આવે તો તમે કઈ રીતે લખશો? તો ભાઈ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે કે જવાબદારી વાળો મુંગટ. શું? કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારી વાળો મુંગટ. બરાબર, આટલો સરસ તમે જવાબ લખી શકો છો. કયો? જવાબદારી વાળો મુંગટ. બરાબર, આટલો સવાલનો જવાબ તમે લખો અને તમે 1 ગુણ સીધો અહીં આગળ તમે મેળવી શકો છો. ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન નંબર 26 જોઈશું. પ્રશ્ન નંબર 26 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી તો સરદારને શા માટે યાદ કરવામાં આવે? જો પ્રશ્ન વાંચો, હું એવો ગુજરાતી જે ગીતમાં મૌન માટે ગાંધીજી જાણીતા છે કારણ કે ગાંધીજીએ મૌન વ્રત ધારણ કર્યું હતું, ખબર છે? એટલે એ ગાંધીજી મૌન માટે જાણીતા છે.
તો સરદાર વલ્લભભાઈ પટેલ એ શાના માટે જાણીતા છે? સરદારને શા માટે યાદ કર્યા છે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને, તો સરદારને પોતાની હક માટે એ યાદ કરવામાં આવે છે. શાના માટે? સરદાર વલ્લભભાઈ પટેલને એમની હક માટે યાદ કરવામાં આવે છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ તમે મેળવી શકો છો. બરાબર. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને, તો સરદારને હક માટે યાદ કર્યા છે. ઓકે, આ રીતે તમે 2 ગુણ તમે પૂરેપૂરા વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના જોઈએ. તો સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. કેટલા? 3 થી 4 વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે. અને અહીંયા જો તમને સૂચના આપી છે કે ગમે તે 2, કેટલા? ગમે તે 2, કેટલા ગુણ છે? કુલ 4 ગુણ છે. એટલે કે તમને વિકલ્પ પ્રાપ્ત થશે. 3 પ્રશ્નો પૂછાશે અને 3 માંથી તમારે કોઈ પણ તમને જે પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો બિલકુલ સરળતાથી, એ જ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પછી તમને એક જવાબ તમે લખવાનો પ્રયત્ન કરો અને પાછો તમે એની પર ચોકડી મારી દો અને ફરી પાછા લખવાનો પ્રયત્ન કરો, તો એવું કરવાનું નથી. બરાબર છે? એવું કરવાથી તમારી જે વેલ્યુ છે એ તમારી ડાઉન થશે પરીક્ષકની નજરમાં. એટલે આપણે એ કામ કરવાની જરૂર નથી. તો પ્રશ્ન નંબર 27 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો જુઓ, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથાને કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી, શું? બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિએ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ જે વ્યથા, આપણી વ્યથામાંથી રસ્તો કેવી રીતે કાઢવાનું કહે છે? તો કવિ જણાવે છે, શું? કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. શું છે? કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ રહ્યો નથી. ઉલટીકના આપણી જે વ્યથા છે એને સામેવાળી વ્યક્તિને જણાવશું ને, તો એમાંથી એ વ્યક્તિ વધારે ને વધારે મજા લેશે. શું? એમાંથી એ વ્યક્તિ વધારે ને વધારે મજા લેશે. એટલે આપણે ક્યાંય કોઈને આપણી વ્યથા જાણીને, બરાબર, આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં કોઈ આપણને મદદરૂપ થવામાં રસ લેતા નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે. શું કરવાનું છે? વ્યથામાંથી, જે મુશ્કેલી છે, જે દુઃખ છે, એમાં દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન આપણે જાતે જ કરવાનો છે. કોઈ આપણું એ દુઃખને દૂર કરવામાં મદદરૂપ થશે નહીં. ઓકે, એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ માટેનો સૌથી સાચો માર્ગ કયો છે? કે એ વ્યથા જે આપણી પર આવી પડી છે એ વ્યથાને એકલા જ આપણે સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી એ વ્યથાનો, બરાબર, ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. શું છે? ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, બરાબર, ગમે તેટલી વ્યથાનો આપણો અગ્નિ સળગતો હોય, બરાબર, શું છે? અગ્નિ સળગતો હોય તો પણ બહારથી શીતળતા રાખવાની છે. બરાબર, અહીંયા આગળ વ્યથાનું, બરાબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું થશે. બરાબર, ફરી એકવાર જોઈ લો કે ભાઈ કવિ જણાવે છે, કવિ શું જણાવે છે? કવિ જણાવે છે કે આપણી વ્યથાને જાણીને તેને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે. અને એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો આપણે શીતળતા રાખવાની છે. ભલે ને આપણા મનમાં, હૃદયમાં ગમે એટલી વ્યથા હોય, દુઃખ હોય, પણ બહારથી તો આપણે શીતળતા જ રાખવાની છે. સામેવાળી વ્યક્તિને ખબર ન પડવી જોઈએ કે આ વ્યક્તિના મનમાં કોઈક પ્રકારની વ્યથા છે, દુઃખ છે. એવું આપણે ક્યારેય એને બતાવવાની જરૂર નથી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને તમે અહીંયા આગળ 2 ગુણનો જે પ્રશ્નો છે 2 ગુણમાંથી તમે વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો થશે. હવે આપણે આગળ જોઈએ 28 નંબરનો પ્રશ્ન. એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે.
તો પ્રશ્ન છે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. સરસ મજાનું વતનથી વિદાય થતા જે કાવ્ય છે એનો સરસ મજાનો પ્રશ્ન આપણી સામે રજૂ થયો છે કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. કેટલો સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. તો આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કવિના પગ એ આગળ જવા માટે માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગરો, નદી, કોતરો, ખેતરો વગેરેની એ લેખ કવિને શું છે માયા છે. કારણ કે સ્વાભાવિક છે કે તમે જે જગ્યા ઉપર નાનપણથી તમે તમારો ઉછેર થયો છે એ જગ્યા સાથે તમને પણ એટલી જ લગાવ રહેલો છે, એટલી જ તમને માયા રહેલી છે, એટલી તમને એ જગ્યા સાથે લાગણી રહેલી છે. એ જગ્યા સાથે શું એના આજુબાજુ તમામ એ બાબતો એ જગ્યા સાથે સંકળાયેલ તમામ વસ્તુઓ સાથે તમને ખૂબ જ લાગણી પ્રેમ તમે અનુભવો છો. એટલે કહ્યું છે કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગરો, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા રહેલી છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી અને વતનના જે પરિવેશ છે એ વતનના પરિવેશને પણ તેઓ ક્યારેય ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી ગઈ છે અને એ પોતાના વતનની જે યાદ છે ને એ પોતાના હૃદયની અંદર તેમની વસી ગયેલી છે, હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું તો છે જ, તેમ છતાં વતન છોડવાનું તો છે જ. એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે. શું તેમ છતાં પણ એમને વતન તો આજે નહીં તો કાલે છોડવાનું તો છે જ. એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા એ પગ ઉપાડે છે, પણ પગ સાથ તેમને નથી આપતા. શું કહે છે? એ પોતાના નિશ્ચિત સ્થાને એ જવા માટે પગ તો ઉપાડે છે, પણ તેના પગ એમને બિલકુલ પણ સાથ આપતા નથી. એ વાત અહીં આગળ કવિ સમજાવે છે આપણને. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને તમે અહીં આગળ પણ 2 ગુણનો જે આ પ્રશ્નો છે 2 ગુણમાંથી તમે વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે. તમારું લખાણ સુંદર અક્ષરે હોવું જોઈએ, છેકછાક વગરનું હોવું જોઈએ. તમારે મુખ્ય જે બાબતો છે એ મુખ્ય બાબતોની તમારે હાઇલાઇટ કરવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને તમે પરીક્ષાની અંદર લખી પણ શકો છો. ઓકે. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા હવે નજીક આવી ચૂકી છે અને બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ તમારા માટે આવી ચૂક્યો છે. શું 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ધોરણ 10ની ગુજરાતી વિષયનો આઈએમપી બેચ તમારા માટે આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. અને આ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચનો સેલ પણ શરૂ થઈ ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચના જે ફાયદાઓ છે એવા ફાયદા તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર મળવાના નથી અને એ પણ માત્ર અને માત્ર તમને 399 રૂપિયામાં જ પ્રાપ્ત થવાનું છે. આ બધું તમને માત્ર અને માત્ર 399 રૂપિયામાં તમને પ્રાપ્ત થશે. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને એટલી બધી વસ્તુઓ મળશે કે તમે વિચાર્યું પણ ન હોય. અને વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડના વિદ્યાર્થી છો અને ટાર્ગેટ લઈને બેઠા છો A1 નો, તો જો A1 નો ટાર્ગેટ તમે લઈને બેઠા છો તો આ ગુજરાતી વિષયના ધોરણ 10ના આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો, કારણ કે ધોરણ 10ના ગુજરાતી વિષયના જે આઈએમપી બેચના જે બેનિફિટ છે ને એ તમે અત્યારે હું તમને કાઉન્ટિંગ કરાવું છું કયા કયા બેનિફિટ તમને મળવાના છે. વિદ્યાર્થી મિત્રો 399 રૂપિયા માત્ર ફી છે, કે બહુ મોટી રકમ નથી. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે 399 રૂપિયા બિલકુલ સામાન્ય વસ્તુ છે. જો તમે તમારા કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માંગો છો તો માત્ર ને માત્ર 399 રૂપિયા પે કરીને તમે ફટાફટ ધોરણ 10ના આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તો જોડાઈ ચૂક્યા છે. જો તમે બાકી હોય તો ફટાફટ તમે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. સાથે તમે તમારા મિત્રોને પણ જોડાવા માટે કહી દેજો, કારણ કે તમે તો આગળ વધશો પણ તમારા મિત્રને પણ તમારા સાથે આગળ લઈને આગળ વધવાનું છે. ઓકે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે એના બેનિફિટ કયા કયા છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલામાં પહેલો જે બેનિફિટ થવાનો છે એ
બરાબર કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન ગદ્ય હોય કે પદ્ય એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર જે મહત્વના પ્રશ્નો એ તમામ મહત્વના પ્રશ્નોનું આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે એનું રિવિઝન કરીશું ઓકે તમામ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનોનું આપણે રિવિઝન કરીશું ઓકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી વસ્તુ બરાબર કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ લેક્ચર એટેન્ડ કરી આપણે રાખીશું એની અંદર તમે સમજો કે અનિવાર્ય સંજોગો અનુસાર કોઈ કારણોસર તમારાથી એ લાઈવ લેક્ચરમાં હાજર રહી શકાયું નથી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે અહીંયા આગળ તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નહીં રહેશે શા માટે કારણ કે જો તમે લાઈવ લેક્ચરમાં હાજર નથી રહી શકતા તો તમે અમને જણાવજો અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપીશું એ રેકોર્ડેડ લેક્ચર તમે જ્યારે બી ફ્રી હોવ છો ત્યારે તમારા ફુરસદના સમય એ તમે અભ્યાસ તમારો કરી શકો છો એટલે તમારા અભ્યાસમાં ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને તૂટ પડશે નહીં ઓકે ચાલો ત્યાર પછી આગળ ત્રીજો બેનિફિટ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી તમે જોઈ શકો છો કે તમને જે સમજૂતી આપવામાં આવી રહી છે એ જબરજસ્ત તમને પ્રેઝન્ટેશન તમારા માટે થઈ રહ્યું છે એકદમ સુપર ક્વોલિટીનું તમારા માટે પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ કારણ કે જો જેટલું સુંદર અને આકર્ષક પ્રેઝન્ટેશન એટલું તમે સરળતાથી યાદ રાખી શકો છો એટલા માટે અમે આટલી મહેનત તમારા માટે કરી રહ્યા છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ પીડીએફ બરાબર તો પીડીએફ ની જે ક્વોલિટી તમને આપવામાં આવશે ને એકદમ સુપર ક્વોલિટી તમને આપવામાં આવશે પીડીએફ ફાઇલ તમને જે પ્રાપ્ત થશે એની ક્વોલિટી એકદમ હાઈ ક્વોલિટીની તમને પીડીએફ ફાઇલ પ્રાપ્ત થવાની છે એટલે પ્રિન્ટ કરવામાં તમને ક્યાંય કોઈ મુશ્કેલી નડવાની નથી ત્યાર પછી આપણે જોઈએ તો ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યો છે ઓકે તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે અમને જણાવશો એટલે બહુ જ થોડા સમયની અંદર અમે તમારો એ ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું બરાબર એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ગભરાવાની જરૂર નથી અને સૌથી મહત્વની પાસું છે એ કે ભાઈ અમે તમને વોટ્સએપ સપોર્ટ આપી રહ્યા છે વોટ્સએપના માધ્યમથી તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ ઝડપથી તમારું આવી શકે છે ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો તમને અમારા દ્વારા તમને વોટ્સએપ સપોર્ટ પણ આપવામાં આવશે અને સૌથી છેલ્લી જે બેનિફિટ છે એ આવો બેનિફિટ તમને ક્યાં કોઈની જગ્યા પર નથી મળવાનો કારણ કે પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન તમને અમારા દ્વારા આપવામાં આવી રહ્યા છે તો પછી ચિંતા શાની કરવાની હોય ફટાફટ અત્યારે જ આ ધોરણ 10 ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ માત્ર અને માત્ર 399 રૂપિયા તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે 399 રૂપિયાને નહીં જોશો તમારા ઉજ્જવળ ભવિષ્યને તમે જોજો અને ફટાફટ આ ગુજરાતી વિષયના આઈએમપી બેચનો સેલ શરૂ છે તેમાંથી તમે ખરીદી લેજો અત્યારે જ મોબાઈલ ઉઠાવો અને અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે 7046222254 લખી લેજો 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને આ આઈએમપી બેચને તમે ખરીદી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અત્યારે જ આ ધોરણ 10 ના ગુજરાતી વિષયના આઈએમપી બેચને તમે ખરીદી લેજો ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ 29 નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ 29 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે પ્રશ્ન છે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે કેટલો સરસ પ્રશ્ન છે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે આઈએમપી કે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ પક્ષીને પામવા માટે કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પક્ષી ઉપર જો તીર ચલાવીને એને આપણે મારી નાખશું બરાબર તો આપણને માત્ર અને માત્ર પક્ષીનું શરીર પ્રાપ્ત થશે શું કહ્યું છે માત્ર અને માત્ર આપણને એનાથી પક્ષીનું શરીર પ્રાપ્ત થશે એટલે કહ્યું છે કવિ પક્ષીને પામવા માટે કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે શું કહ્યું છે પરંતુ ક્યાંક છુપાઈને જે જગ્યાએથી આપણને પક્ષીઓ જોઈ શકે નહીં બરાબર એવી રીતે છુપાઈને તેના મધુર ગીતને તેના મધુર કલરવને સાંભળવા માટે કવિ આપણને કહે છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય મારવા આપણને મળશે તેનાથી શું થશે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય જે મારવા માટે આપણને મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે અને પક્ષી અને તેના પ્રભુ પક્ષી તો ખરું જ પરંતુ પક્ષી અને તેના પ્રભુ સાથે એ તમારા હૈયામાં એ વાસ કરશે આ રીતે એ કવિ કહી રહ્યા છે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આ 2 ગુણનો જે પ્રશ્ન છે બરાબર એ 2 ગુણના પ્રશ્નોનો જવાબ તમે સરસ રીતે લખીને તમે 2 ગુણમાંથી વધુમાં વધુ ગુણ મેળવી શકો છો
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે ટૂંકા પ્રશ્નોની. ચાલો હવે આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને એ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. તો જુઓ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. કેટલા? નીચે આપેલા પ્રશ્નોના 10 થી 12 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે. કેટલા ગુણ છે તેના કુલ તમને 2 ગુણ છે અને કુલ તમને 6 ગુણ મળવા પાત્ર થશે. કેટલા? નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે અને તે પણ ગમે તે 2. એટલે કે તમને અહીંયા આગળ વિકલ્પો મળશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ વિકલ્પો તમને કેટલા? 3 પ્રશ્નોના ભાગરૂપે મળશે. તેમાંથી તમે જે પ્રશ્નોનો જવાબ બિલકુલ સરળતાથી લખી શકો છો, તમને આવડે છે એ જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, બરાબર. તમને જે આવડે એ પ્રશ્નના જવાબ તમારે પદ્ધતિસર લખવાના. એટલે કે એક પ્રશ્નના તમને 3 ગુણ, તમને 2 પ્રશ્ન પૂછાય એટલે તેના કુલ ગુણ તમને 6 રહેલા જોવા મળશે. ઓકે, તો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે અને નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? શું નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં તમારે વર્ણવવાના છે. આ વૈષ્ણવજનના જે લક્ષણો છે ને, એ વૈષ્ણવજનના લક્ષણો તમારે તમારા શબ્દોમાં જણાવવાના છે, અને એ પણ વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત પદ્ધતિથી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સૂચના શું છે કે આપેલા પ્રશ્નો 10-12 વાક્યમાં જવાબ લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે, બરાબર, આ 10-12 વાક્યમાં તમે પ્રશ્નના મુદ્દાસર જવાબ લખશો ને, તો આ તમે કઈ રીતે લખી શકશો? તો એના માટે સૌથી પહેલા તમારે શું કરવાનું કે જે પ્રશ્ન તમને પૂછાયો છે પરીક્ષાની અંદર, એ પ્રશ્ન કયા કાવ્યમાંથી તમને લેવામાં આવ્યો છે એ સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા જોઈએ કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કાવ્યમાં કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ભાઈ નરસિંહ મહેતા અને વૈષ્ણવજન, તો 2 જવાબ આપણને 2 વસ્તુ અહીં એક જ પ્રશ્નમાંથી મળી ગઈ. તો સૌથી પહેલા આ પ્રશ્ન એ શામાંથી લેવામાં આવ્યો છે? તો ભાઈ વૈષ્ણવજનમાં, વૈષ્ણવજન કાવ્યનો છે, બરાબર. એના કવિ કોણ છે? તો ભાઈ નરસિંહ મહેતા. તમારા 2 જવાબ તૈયાર થઈ ગયા, બરાબર. તો આપણે અહીંયા કઈ રીતે લખી શકીએ? સૌથી પહેલા આપણે લખવાનું કે ભાઈ કૃતિ, તો વૈષ્ણવજન તૈયાર થઈ ગયું તમારું. ચલો, ત્યાર પછી એના કવિ કોણ છે? તો ભાઈ કર્તા કોણ છે? નરસિંહ મહેતા. આપણો જવાબ તૈયાર થઈ ગયો. ત્યાર પછી ત્રીજો, તો ભાઈ આ વૈષ્ણવજન જે કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો સાહિત્ય પ્રકાર છે પદ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક સીધી હરોળની અંદર તમારે આટલી બાબત દર્શાવવાની. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથી જે બાબત છે સાહિત્ય સંદર્ભ, એ જો તમને પરીક્ષામાં યાદ રહેતો હોય ને તો જ તમારે દર્શાવવાનો, અન્યથા નહીં. ખોટું પડે એવું કામ આપણે કરવાનું નથી. ઓકે, તો આ જે વૈષ્ણવજન જે કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવી છે એટલે આપણે એનો ઉલ્લેખ કરવાનો કે ભાઈ સાહિત્ય સંદર્ભ શું છે? તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી વૈષ્ણવજન જે કાવ્ય છે, બરાબર, જે પદ છે એ લેવામાં આવેલ છે. શેમાંથી? તો ભાઈ સાહિત્ય સંદર્ભ એટલે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી વૈષ્ણવજન કાવ્ય લેવામાં આવેલ છે. આટલી બાબત દર્શાવાઈ ગયા બાદ તમારે શું કરવાનું છે? પેરેગ્રાફ પાડીને તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે જવાબ જોઈએ. પેરેગ્રાફ પાડ્યો, હવે લખવાની શરૂઆત કરી કે વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે. વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે. શું છે? કે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. શું છે? વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર એટલે કે વિષ્ણુ ભક્ત. થઈ ગયો આ પહેલો અર્થ. ત્યાર પછી નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને તેમના લક્ષણો આપણને દર્શાવેલા જોવા મળે છે. શું છે? કે ભાઈ નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને પણ તેમણે વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપણને આપ્યો છે. શું? વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપણને આપ્યો છે. ઓકે, એની સાથે આપણે જોઈએ તો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી એ સાચા અર્થમાં વૈષ્ણવજન છે. શું? નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના જે અલગ અલગ જે લક્ષણો છે એ લક્ષણો ધરાવનાર માનવી એ સાચા અર્થમાં વૈષ્ણવજન છે. ઓકે, ચલો. ત્યાર પછી આપણે લખી શકીએ પેરેગ્રાફ પાડીને કે ભાઈ સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી. શું? સાચો વૈષ્ણવજન શું છે? કે પરાઈ પીડાને, પોતાની નહીં પરંતુ પરાઈ એટલે કે અન્યની પીડાને એ આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા એ પ્રયત્નશીલ રહે છે.
શું છે પોતાના મનમાં જરા પણ અભિમાન લાગ્યા વગર એ પોતે પવિત્ર ભાવનાથી બરાબર પવિત્ર ભાવથી એને દૂર કરવા માટે એ પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોણ? તો ભાઈ સાચો વૈષ્ણવજન એ નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામનાર હોય છે. આદર પામે છે એ કોઈ નિંદા કરે તો ડરતો નથી. શું? કોઈ નિંદા કરે તો એ ડરતો નથી, પણ એ પોતે કોઈની નિંદા એ કરતો પણ નથી. કોઈ એની નિંદા કરશે ને તો એ ડરતો નથી, પરંતુ પોતે કોઈની નિંદા પણ કરતા નથી. મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. તેના મન વચન તેમજ કર્મની અંદર કશો જ વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર્ય છે અને એ જ એનું સાચું ચારિત્ર્ય પણ રહેલું છે. આવા કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને એ ધન્ય પણ માને છે. શું? કવિ આવા જે વૈષ્ણવજન છે આવા વૈષ્ણવજનની માતાને કવિ એ જીવનને ધન્ય પણ માને છે. એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. એને મન કોઈ જ મોટો નથી અને કોઈ નાનો નથી. સાચો વૈષ્ણવજન કોણ છે? કે ભાઈ જે સાચો વૈષ્ણવજન એ છે કે જે સૌ કોઈને એક સમાન દ્રષ્ટિથી જુએ છે. એને મનમાં કોઈ નાનો નથી અને કોઈ મોટો નથી. બરાબર? જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે એનો એને ત્યાગ કર્યો હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયાનો એને શું કર્યો છે? ત્યાગ કર્યો છે. એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યજ્યા છે. એને હાથ પણ એ અડાડતો નથી. જોયું શું કહ્યું છે? કે જે ઈચ્છા, કામ, ક્રોધ, લોભ, મોહમાયાથી એ મુક્ત હોય છે. એને એનો ત્યાગ કર્યો હોય છે. પર સ્ત્રીને માતા સમાન જુએ છે, સાચું બોલે છે, સાચું જીવન જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનત પારકું ધન એને માટે એ ત્યજ્યા છે. તમામ વસ્તુ એને બીજાનું છોડી દીધું છે. એને હાથ અડાડતો પણ નથી. એ સાચો વૈષ્ણવજન. એને મોહમાયા સ્પર્શતા પણ નથી. એથી એ પર હોય છે. જેના કારણે એ શું છે? સાચો વૈષ્ણવજન એનાથી પર હોય છે. એનું જીવન એ જલકમલવત હોય છે. સાચા વૈષ્ણવજનનું જીવન કેવું હોય છે? જલકમલવત હોય છે. અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત રામ નામની ધૂનમાં એ તન્મય હોય છે. અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. એના ચિત્તમાં રામ નામની ધૂનમાં એ તન્મય રહેતો હોય છે. એ નિર્લોભી હોય છે, નિષ્કપટી અને નિર્મળ એ સાચો વૈષ્ણવજન હોય છે. એને કામ, ક્રોધ, લોભ ઉપર એનો એક કાબુ પણ આપણને રહેલો જોવા મળે છે. કોનો? તો સાચા વૈષ્ણવજનનો કામ, ક્રોધ ઉપર એનો કાબુ પણ આપણને રહેલો જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને તમે પૂરેપૂરા 3 ગુણનો જે પ્રશ્નો છે એ 3 ગુણ તમે મેળવી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમારે જવાબ લખવાના છે, પ્રશ્ન લખવાના નથી. ઓકે, ચલો આગળનો પ્રશ્ન 31 નંબરનો જે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? જો શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે એ રજૂ કરે છે? તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રશ્નો છે બરાબર, આ પ્રશ્ન તમને કયા કાવ્યમાંથી પૂછવામાં આવ્યો? તો અહીંયા આગળ તમને દર્શાવ્યું છે કે ભાઈ શિકારીને. સરસ, અહીંયા આગળ તમે જવાબ લખી શકો છો. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે ભાઈ મુદ્દાસર પ્રશ્નો હોય તો આપણે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ આટલી બાબતો આપણે દર્શાવવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે લખીશું ભાઈ કૃતિ. તો કૃતિ કઈ છે? તો ભાઈ શિકારીને. થઈ ગયું. હવે આપણે જોઈએ તો ભાઈ કર્તા. તો શિકારી કાવ્ય છે એના કર્તા કોણ છે? કલાપી છે. કોણ છે? શિકારી કાવ્યના જે કર્તા કોણ છે? કલાપી છે. શિકારી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ ઉર્મી કાવ્ય છે. શું છે એનો સાહિત્ય પ્રકાર? ઉર્મી કાવ્ય છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ શિકારીને જે કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો આપણે સાહિત્ય સંદર્ભ લખી શકીએ કે કલાપીનો કેકારવમાંથી એ લેવામાં આવ્યું છે. શેમાંથી લેવામાં આવ્યું છે? કલાપીનો કેકારવમાંથી એ લેવામાં આવેલ છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં. શું? શિકારીને જે કાવ્ય છે એ માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. કોનું કાવ્ય છે? સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું. બરાબર, સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું એ વિશિષ્ટ કાવ્ય બની રહે છે. પ્રકૃતિના તત્વો સાથે આપણે
આપણે માનવોએ કેવો માનવતા ભર્યો સૌહાર્દથી વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ એ પ્રસ્તુત કાવ્યમાં આપણને રજૂ કરેલો છે. શું પ્રકૃતિના જે અલગ અલગ પ્રકારના તત્વો છે એ તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતા ભર્યો સહૃદયથી બરાબર વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ એ પ્રસ્તુત કાવ્યમાં આપણને આપ્યો છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ પણ થયેલો છે. પણ એને જોવા પામવાની સૌંદર્ય દ્રષ્ટિનો માનવમાં અભાવ છે. શું છે? પરંતુ આ બધી વસ્તુને જોવાનો, એને પામવાનો, એની સૌંદર્યતાને માનવામાં સૌંદર્ય દ્રષ્ટિનો માનવમાં અભાવ વર્તાઈ રહ્યો છે. એ અભાવને કારણે સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરી રહ્યો છે. શું? એ અભાવને કારણે જ એ મનુષ્ય કેવો બની જાય છે? સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર પણ કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ એ પંખી જગત છે. એ પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી પણ કરે છે. શું? એ પંખીનો સંહાર ન કરવા માટે કવિ આપણને વિનંતી પણ કરે છે. પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. કોની સાથે? પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ કે સહૃદયતા કે મૈત્રીપૂર્ણ સંબંધ કે એનો વ્યવહાર પણ નથી. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ એ પ્રકૃતિનું તત્વ છે. શું? પંખી જેવી રીતે પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો, મનુષ્યો પણ એ પ્રકૃતિનું તત્વ છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. શું? માનવનો સંહાર, પક્ષીનો સંહાર એ કોનો સંહાર છે? પરમાત્માનો સંહાર છે. એમ પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. એથી શરીર હણાય છે, એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌહાર્દ એ પામી શકાતું નથી. મનુષ્યને આપણે માણીશું કે પક્ષીને માણીશું, એનાથી માત્ર અને માત્ર કોનો વધ થવાનો છે? તો ભાઈ માણસનો સંહાર કરીશું તો માણસનું મૃત્યુ થશે. પક્ષીને મારીશું તો પક્ષીનો સંહાર થશે. પરંતુ એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌંદર્ય આપણે પામી શકતા નથી. એ સૌંદર્ય પામવા માટે આપણે સૌંદર્ય દ્રષ્ટિને સૌથી પહેલા તો કેળવવી પડશે. અને એ કેળવણી માટે પ્રકૃતિના તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, બરાબર, પંખીઓ સાથે સદભાવપૂર્ણ મૈત્રી એ આપણે સૌથી પહેલા તો કેળવવી પડશે. શું? પ્રાણી માત્ર સાથે, પંખીઓ સાથે સદભાવપૂર્ણ મૈત્રી પણ આપણે કેળવવી પડશે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા એ આપણી પાસે રાખે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, અને આપણે પૂરેપૂરા 3 ગુણ મેળવી શકીએ છીએ. જવાબ લખતી વખતે બિલકુલ અક્ષર સરસ મોતીના દાણા જેવા હોવા જોઈએ. છેકછાક વગરનું તમારું લખાણ હોવું જોઈએ. જે મુખ્ય બાબતો છે એ મુખ્ય બાબતોની ઉપર તમારે મુખ્ય બાબતની નીચે શું કરવાનું છે? પેન્સિલ અને સ્કેલની મદદથી તમારે અંડરલાઈન કરવાની છે. બરાબર, જેથી કરીને એ તમારો મુખ્ય મુદ્દો હાઇલાઇટ થાય અને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા લખાણને સરસ મજાનું સુંદર તમે બનાવીને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ બી નો આ છેલ્લો પ્રશ્ન છે 32 નંબરનો, જે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદનાને તમારે વર્ણવવાનું છે. શું? એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની જે વેદના છે એ હૃદયની વેદનાને તમારે વર્ણવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખીએ એ પહેલા આ જે પ્રશ્નો છે એ કયા કાવ્યનો છે? તો અહીંયા દર્શાવ્યું છે કે એક બપોર. તો આપણે કૃતિ લખવાનું કે ભાઈ એક બપોરે. શું? એક બપોરે કૃતિ આપણી તૈયાર થઈ ગઈ. આ કૃતિના કર્તા કોણ છે? રચયિતા કોણ છે? તો આપણે લખી શકીએ કે ભાઈ રાવજી પટેલ. બરાબર, કોણ છે રાવજી પટેલ? કોણ છે? તો એ એક બપોરે કૃતિના કર્તા છે. હવે એક બપોરે જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે લખી શકીએ કે ભાઈ ઉર્મી કાવ્ય. બરાબર, એક બપોરે જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ઉર્મી કાવ્ય. ત્યાર પછી આપણે એક બપોરે જે કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે એટલે એનો સાહિત્ય સંદર્ભ શું છે? તો ભાઈ એનો સાહિત્ય સંદર્ભ છે અંગતમાંથી. શું લખી શકીએ? એક બપોરે કાવ્ય શેમાંથી લેવામાં આવી છે? અંગતમાંથી લેવામાં આવેલ છે. ઓકે, આટલી વસ્તુ થઈ ગયા બાદ પેરેગ્રાફ પાડીને આપણે લખવાની શરૂઆત કરવાની છે. ઓકે, તો જોઈએ. એક બપોરે કથાઓ છંદમાં લખાયેલી. શું? એક બપોરે જે કાવ્ય છે એ કયા છંદમાં લખાયેલી છે? કથાઓ છંદમાં. હેતુલક્ષી પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય કે એક બપોરે કાવ્ય
કયા છંદમાં લખાવેલી છે? તો કતાવ છંદમાં લખાયેલી, યાદ રાખો, બરાબર. રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. શું? એક બપોરે કતાવ છંદમાં લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી એક કવિતા છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે. ખેતર જેનાથી રણિયામણું હતું એ સારસી ઉડી જાય છે. શું? સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે. ખેતર જેનાથી રણિયામણું હતું એ સારસી ઉડી જાય છે અને ખેતરના ખેડૂના ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે અને ખેતરના ખેડૂના એ ચિત્તમાં, એના મનમાં એથી એ ઘેરો વિષાદ પ્રગટે છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. શું? સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એની એ કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. શું? સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એની કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કવિએ આ કાવ્યમાં આપણી પાસે કરેલી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં એ ભાવકને ઘેરા રસાનુભવમાં એ લઈ જતી જોવા મળે છે. ખેતર એ જીવનનું પ્રતીક છે, એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક સારસી નથી પણ એક બપોર એવું છે. શું છે? જો ખેતર એ જીવનનું પ્રતીક છે, એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક સારસી નથી પણ એક બપોર એવું છે. એટલે કેટલાક સાહિત્યકારો એ કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલા કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. શું? કેટલાક સાહિત્યકારો આ કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરમાં જે મૃત્યુ પામેલા કાવ્યના કવિ રાવજી પટેલ સાથે એને જોડે છે. જો કે કાવ્યમાં એ અંગે પણ કશો આધાર નથી, પરંતુ કાવ્યની અંદર એનો પણ ક્યાંય કોઈ આધાર રહેલો જોવા મળતો નથી. જો કે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે. શું? જો કે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તો પણ એમાં કશું ખોટું નથી. જે લોકો એવું જાણે છે, બરાબર, કે રાવજી પટેલનું નાની ઉંમરમાં, બરાબર, અવસાન થયું છે, એ જે જાણે છે, બરાબર, એ ઘટના જાણે છે, તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તો પણ તેમાં કશું ખોટું નથી. એનો અર્થ એ લોકો પોતે પોતાની મૌલિકતાની ઉપર છે, પોતે શું વિચારે છે, પોતે કઈ રીતે એનો અર્થ લે છે, એના ઉપર આધાર રહેલો છે. એમાં કઈ જ ખોટું હોતું નથી. બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક ઉડી જવું કોળી ખાય છે. શું? જ્યારે બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક જ ઉડી જવું એ તેમને કોળી ખાય છે. કશું જ તેમને ગમતું નથી. ધોચકી, છાસ, રોટલા, ચલમ, તંબાકુ કશામાં જ તેમને રસ રહ્યો નથી. જિંદગી એ બિલકુલ નીરસ બની ગઈ છે. ખેતરમાંના સારસી એ વિષાદના કેન્દ્રમાં છે. શું? જિંદગી એક બિલકુલ નીરસ બની ગઈ છે. ખેતરમાંની સારસી એ વિષાદના કેન્દ્રમાં છે. કદાચ એ કાવ્ય નાયકના જીવનની નિયતિ પણ છે. શું? કદાચ એ કાવ્ય નાયકના જીવનની નિયતિ પણ છે. તો એ સમય મધ્યાહન એક બપોર પણ વિષાદને વધુ ઘેરું બનાવતું જાય છે. મધ્યાહન એટલે કે જીવનનો મધ્ય ભાગ. શું? મધ્યાહન એટલે કે જીવનનો જે મધ્ય ભાગ છે એ કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે એમ, જાણે પીરે રે પાંડે લીલા ઘોડા ડૂબ્યા. શું કહ્યું છે? પીરે રે પાંડે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકાતા રાજ, ડૂબ્યા મલકાતા કાજ. શું કહ્યું છે? પીરે રે પાંડે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકાતા રાજ અને ડૂબ્યા મલકાતા કાજ. અકાળે પ્રાણ તત્વરૂપ સારસીનું ઉડી જવું એ જીવન એટલે કે ખેતરમાંથી રસકશને પણ જાણે એ સાથે લઈ જાય છે. શું? જીવનમાં આજ અકાળે પ્રાણ તત્વ જે સારસીનું ઉડી જવું એનો અર્થ આપણે જીવન એટલે કે ખેતરમાંથી રસકશને પણ જાણે એ સાથે લઈને એ લઈ જાય છે. જીવનના રસકશને પણ એ જાણે કે સાથે લઈ જાય છે. આમ એક બપોર શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થ વ્યંજનાઓને એ ગોપિત રાખીને ભાવકના ચિત્તમાં વિશેષ રસાનું સ્વાદ પણ આપણને કરાવતો જાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમે જવાબ લખીને પૂરેપૂરા તમે 3 ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ ગુજરાતી વિષયના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો.
કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ બી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3 અને જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.